જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું અરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. તારીખ 13 ફેબ્રુઆરી 2024 મંગળવાર. મિત્રો, રોજની જેમ શરૂઆત શુભ રંગ જાણીને કરી. આજનો શુભ રંગ છે લાલ. આજનો શુભ રંગ છે લાલ અને ગુલાબી. આજના અનુકૂળ દેવતા નરસિંહ ભગવાન અને હનુમાનજી. આજની શુભ ધાતુ મિશ્ર ધાતુ અને તાંબુ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરનું લોહી અને નસ. શુભ પદાર્થ લાલ ચંદન. શુભ અન્ન ઘઉં, જુવાર અને મસૂર. આજનું શુભ દ્રવ્ય ઘી અને માખણ. ભાગ્યવર્ધક પુષ્પ નીલકમલ. ભાગ્યવર્ધક સુગંધ મજમુઆ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજે ગ્રહો આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 9મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે પોતાનું ભાગ્ય પોતે નિર્મિત કરીશું અને એનાથી આપણે સારો લાભ મળશે. આજે કોઈ સારા તીર્થમાં આપણે દર્શન કરવા પણ જઈ શકીએ છીએ અને ચોક્કસ એનાથી આપણે સારું પરિણામ પ્રાપ્ત થાય. ચંદ્ર આજે પહેલા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે મનમાં જો ગુસ્સો હોય ને તો એને શાંત રાખવો. કારણ કે આજે વગર વિચાર્યું પગલું આપણે ભરવાનું નથી. આજે કોઈ પણ સ્ત્રી સાથે ઝઘડો ન કરવો જોઈએ. કોઈ પણ નાના મોટા આપણા ભાઈઓ સાથે વાદ વિવાદ ન કરવો જોઈએ. મીઠી વસ્તુ દાનમાં આપજો, ચોક્કસ ફાયદો થાય. મંગળ આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે ગૃહસ્થ જીવનમાં થોડી રાહત મળે, પણ જો પ્રેશરને લગતી બીમારી હોય ને તો તકલીફ પડી શકે છે. તો આજે શરીરની કાળજી જરૂર રાખજો અને જો કોઈ ઊંચ નીચે આવે તો ડાક્ટરી સલાહ જરૂર લેવી. થોડીક રેવડી અથવા ખાંડ માથા પરથી ઓવારીને નદીમાં વહાવી દેજો, ચોક્કસ ફાયદો થશે. બુધ આજે 9મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે ભાગ્ય પર પૂરતી નજર રાખવી જરૂરી છે. કોઈ કામ અચાનક બગડી શકે છે. આજે આવું કોઈ કામ પૂર્ણ કરવા માટે પેલા દોરા ધાગા કે જંતર મંતરનો સહારો નહીં લેતા. આજે નસીબ એક ડગલું પાછળ ચાલતું હોય ને એવો અનુભવ થશે. આજે ખોટા કામોથી દૂર રહેશો એટલો ફાયદો જરૂર થાય. ગુરુ આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે પોતાના ચરિત્ર પર ખૂબ ધ્યાન આપવું પડે, નહીં તો આપણે ગુરુનું પરિણામ બહુ જ ખોટું મળે. આજે આપણી રોજિંદી મહેનત કરતાં વધુ મહેનત કરીશું તો આર્થિક ફાયદો મળે, નહીં તો આજના આર્થિક ફાયદામાં નુકસાની આવે. આજે છે ને ભાગ્ય બહુ સાથ આપતું હોય એવું લાગતું નથી. શુક્ર આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે પારકી સ્ત્રીઓથી દૂર રહેવું આપણા માટે સારું કહેવાય. આજે કોઈ સ્ત્રીના ચક્કરમાં ફસાઈને આપણે પૈસા બી ગુમાવી શકીએ છીએ અને આપણી ઇજ્જત પણ ગુમાવી શકીએ છીએ. મિત્રો, આજે એવું કોઈ કામ નહીં કરતા જેના ખોટા પરિણામ તમારી સાથે તમારું કુટુંબ ભોગવે. આજે જે દીકરા દીકરી અવિવાહિત છે એ લોકોના લગ્ન માટે વાતચીત ચાલી શકે. શનિ આજે 2જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે ધનની બાબતમાં સાચવવું જોઈએ. શેર સટ્ટાથી દૂર રહેવું જોઈએ ને અચાનક લાભ મળે એવા કોઈ કામમાં લાલચમાં આવીને ફસાવવું ન જોઈએ. આજે ઉઘાડા પગે કોઈ પણ મંદિરે જઈ ને ભગવાનની માફી માંગજો, ચોક્કસ રાહત મળે. રાહુ આજે 10મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણા કાર્યોમાં રોકાવટ આવી શકે છે. આજે કોઈ અંધ વ્યક્તિને જમાડીએ તો ફાયદો થાય. અને મિત્રો, આજે કોર્ટ કચેરી પોલીસ કાયદાકીય કામમાં ગૂંચ ન પડે એની કાળજી રાખજો. નવા કામોથી શક્ય એટલી દૂરી બનાવજો તો વધુ ફાયદો. આજે મિત્રો, બને ત્યાં સુધી સરકારી વાદ વિવાદથી દૂર રહેવું ફાયદામાં રહે. કેતુ આજે 8મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે દવામાં પૈસો ખર્ચાઈ શકે છે. આપણી પોતાની માંદગી હોય તો વધી શકે છે. ઘરના કોઈ સભ્યને ડાક્ટર પાસે લઈ જવા પડે તો ધ્યાન રાખજો અને સાવચેતી જરૂર રાખજો. કોઈ નાની વસ્તુ મોટી ન થઈ જાય એની કાળજી અવશ્ય રાખજો. આજે નોકરીમાં અને વેપારમાં ધનહાનિ થવાની શક્યતાઓ
બહુ મોટી દેખાય. અને મિત્રો આજે છે ને સામાજિક સન્માન આપણે ખોઈ ન બેસીએ એની કાળજી અવશ્ય રાખવી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ પ્રેડિક્શન. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.